સરોવર કાંઠે સબરી બેઠી. ચાલો એ કહીએ. સરોવર કાંઠે શબરી બેઠી, રટે રામનું નામ. એક દિન આવશે સ્વામી મારા, અંતરના આરામ. વડલા નીચે ઝૂંપડીએની, નહીં માત નહીં બંધો બેની. એકલી એક જ ધ્યાને બેઠી, ગાંડી કહે છે ગામ. એક દિન આવશે સ્વામી મારા, અંતરના આરામ. સરોવર કાંઠે શબરી બેઠી, રટે રામનું નામ. એક દિન આવશે સ્વામી મારા, અંતરના આરામ. ઋષિના વચનો હૈયે રાખી, દૂર દૂર ઘણી નજરો નાખી. ફળ ફૂલ લાવે ભોગ ધરાવે, કરતી એનું કામ. એક દિન આવશે સ્વામી મારા, અંતરના આરામ. સરોવર કાંઠે શબરી બેઠી, રટે રામનું નામ. એક દિન આવશે સ્વામી મારા, અંતરના આરામ. દિવસ માસ ને વરસો ગયા, શબરી બાઈ તો ખરડા થયા. આશા જ્યોતિ ઝગમગતી ને, સુકાયા હાડન ચામ. એક દિન આવશે સ્વામી મારા, અંતરના આરામ. સરોવર કાંઠે શબરી બેઠી, રટે રામનું નામ. એક દિન આવશે સ્વામી મારા, અંતરના આરામ. આજે વનમાં વેણું વાગે, વસંત સેના નીકળી લાગે. મીઠો મંદ સુગંધિત વાયુ, વાતો ઠામો ઠામ. એક દિન આવશે સ્વામી મારા, અંતરના આરામ. આજ પધાર્યા શબરીના સ્વામી, ધન્ય કાય આજ શબરી પામી. આશા એની પાંગરીને, મનડું થયું વિરામ. એક દિન આવશે સ્વામી મારા, અંતરના આરામ. સરોવર કાંઠે શબરી બેઠી, રટે રામનું નામ. એક દિન આવશે સ્વામી મારા, અંતરના આરામ. એક દિન આવશે સ્વામી મારા, અંતરના આરામ.
ઓમ હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ. ઓમ સહનાવવતુ સહનૌ ભુનક્તુ સહ વીર્યં કરવાવહૈ તેજસ્વિનાવધીતમસ્તુ મા વિદ્વિષાવહૈ. ઓમ શાંતિ શાંતિ શાંતિઃ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः. ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः. दयाकरं दयाकारं दान्तं धर्मप्रवर्तकं प्रणमामि दयानन्दं मदाचार्यवरं परम्. ઓકે, મંગલાચરણનું વાક્ય. ભાવિનીબેન. ઓમ નમો ભગવતે વૈવસ્વતાય ઉદ્ભવે બ્રહ્મવિદ્યાચાર્યાય નચિકેતસે ચ. આપણે પહેલો મંત્ર. ઓકે જયવિંદાબેન, પહેલો મંત્ર છે. ऋतं पिबन्तौ सुकृतस्य लोके गुहां प्रविष्टौ परमे परार्धे छायातपौ ब्रह्मविदो वदन्ति पञ्चाग्नयो ये च त्रिनाचिकेताः. ઓકે, આમાં આ મંત્રમાં આપણે ગઈકાલે જોતા હતા, બે વસ્તુની વાત કરી છે. કર્મ, કર્મ થકી જે પ્રાપ્ત થાય છે, અને બીજું જે બતાવ્યું છે ગુહામ પ્રવિષ્ટો પરમે પરાર્ધે, જે ઉત્કૃષ્ટ વસ્તુ છે. અને ઉત્કૃષ્ટ આપણે કર્મને એક સ્થાન આપીએ તો બીજું સ્થાન શેને આપી શકાય? એક કર્મ અને બીજું સ્થાન શેને આપવાનું હોય? કર્મ અને બીજું જ્ઞાન. બરોબર, એક કર્મ અને બીજું જ્ઞાન. આપણા જીવનમાં છે શું? જ્ઞાન અને કર્મ, બે જ વસ્તુ છે. આપણને જે ઇન્દ્રિયો આપી છે, જ્ઞાનેન્દ્રિયો જે કહીએ છીએ, એનાથી શું કરીએ છીએ? આપણે જ્ઞાન પ્રાપ્ત કરીએ છીએ. અને કર્મેન્દ્રિયો છે, કર્મેન્દ્રિયોથી શું કરીએ છીએ? કર્મ કરીએ છીએ. બરાબર, એટલે આપણા જીવનમાં મોટો ભાગ શેમાં રહેલો છે? આપણો જે સમય છે એ મોટો ભાગ શેમાં છે? કર્મ છે કે જ્ઞાન છે? કર્મ છે. અને જ્ઞાન જે છે, સમજદારી, એનો પાઠ કેટલો છે? ઓછો છે. એટલે કર્મ થકી શેની પ્રાપ્તિ થાય છે? જ્ઞાન થકી શેની પ્રાપ્તિ થાય છે? હવે કર્મ થકી, પણ કર્મ કરે એની પહેલા એનું જ્ઞાન હોવું જરૂરી છે કે નહીં? કર્મ કરતા પહેલા એનું જ્ઞાન હોવું જરૂરી છે. હવે જે જ્ઞાન જે છે એ બે પ્રકારનું આપણે કહી શકીએ. એક કર્મમાં આપણને જોડે છે અને બીજું કર્મથી નિવૃત્ત કરે છે. બરોબર, જ્ઞાન બે પ્રકારનું, એક કર્મમાં જોડવા રૂપ જ્ઞાન અને બીજું કર્મથી નિવૃત્ત કરનાર. અને કર્મથી નિવૃત્ત કરાવનાર જે જ્ઞાન છે એ કયું જ્ઞાન કહેવાય? સ્વરૂપ જ્ઞાન. અને એ સ્વરૂપ કયું મારું? સ્વરૂપ સચ્ચિદાનંદ સ્વરૂપ. સચ્ચિદાનંદ સ્વરૂપ. પછી બીજો એક શબ્દ મેં કયો છે? પરિપૂર્ણ. પછી એક કર્મનું પાસું છે અને બીજું જ્ઞાનનું પાસું છે. તો જ્ઞાનનું પાસું છે એમાં કયું જ્ઞાન? સ્વરૂપ જ્ઞાન.
સ્વરૂપ જ્ઞાન. બરોબર, સ્વરૂપ, પણ સ્વરૂપનું કયું પાસું? મને મુક્તિ અપાવે, હું મુક્ત જ છું અને કોઈ મારે બંધન નથી. ફરી વખત જ્ઞાન વસ્તુ જે છે જાણવાની, એક વસ્તુને ખૂબ સારી રીતે આપણે ધારણ કરવાની. સ્વરૂપ જ્ઞાન કહે છે સચ્ચિદાનંદ સ્વરૂપ, પણ સાથે સાથે અકર્તા સ્વરૂપ. બરોબર, અકર્તા સ્વરૂપ એ પાસું છે આપણું, એને આપણે જાણવું જરૂરી છે. સ્વરૂપથી હું અકર્તા છું, એટલે કાંઈ પણ કર્મ હું કરતી કે કરતો નથી. ક્યારે કરું છું હું? ક્યારેય પણ કરતો નથી. પણ હું કરતો નથી એવું ક્યારે કહી શકું હું? જ્યારે હું મારા અકર્તા સ્વરૂપને જાણું. અકર્તા સ્વરૂપને જાણવું એટલે હું કરતો નથી. તો હું કરતો નથી તો હું શું કરે છે? હું શું કરે છે? શું નથી? સાક્ષી ભાવે જુએ છે. નથી કરતો, આપણે એવું કેવું પડે. હું કરું છું, તે કરું છું ને આપણે કેવી રીતે જાણીએ? આ કરું, પેલું કરું, શું કરું, અહીં જાઉં, ત્યાં જાઉં. પેલું મનમાં જે થતું હોય એ શેના સંદર્ભમાં થાય છે? કરવાના સંદર્ભમાં કે ન કરવાના સંદર્ભમાં? કરવાના સંદર્ભમાં. કરવાના સંદર્ભમાં જ હંમેશા બેસું કે જવું, કરું કે ના કરું, એ શું છે? એ કરવાના સંદર્ભમાં અનેક વિકલ્પો છે. પણ એ કરવાના સંદર્ભના જે વિકલ્પો છે એમાં કરું ના કરું એવું કોણ કરવાનો હતો? જે કર્મને જાણે છે, કર્મના ફળને પણ જાણે છે. બરોબર ને? જે કર્મને જાણે છે, કેવી રીતે કરવું, એનું ફળ શું છે એ પણ એને ખબર છે. એ કરવા માટે પ્રવૃત્ત થવાનું છે. જેને કંઈ ખબર જ નથી, આપણે અવકાશમાં જવું છે, અવકાશમાં જવું છે, પણ કેવી રીતે જવું છે એ આપણને ખબર નથી. તો જવાય ખરું? જઈ શકીએ નહીં. એટલે ત્યાં જવા માટે એનું જ્ઞાન હોવું જરૂરી છે. અને ત્યાં જઈ અને ફળ શું પ્રાપ્ત થવાનું છે? તો એનું પણ જ્ઞાન એને છે. એટલે જ્ઞાન છે એટલા માટે જ એ કર્મમાં પ્રવૃત્ત થાય છે. જો જ્ઞાન ન હોય તો એ પ્રવૃત્ત થવાનો નથી. આનાથી મને શું મળશે એ પહેલું એ જાણે છે અને પછી કર્મ કરવા માટે પ્રવૃત્ત થાય છે. એટલે આપણે જોઈએ કે એક કર્મનું પાસું જે આપણા જીવનનું છે એમાં પણ જ્ઞાન તો રહેલું જ છે. એટલે જ્ઞાન પૂર્વ છે અને પછી કર્મ છે. અને એ કર્મમાં આપણને પ્રવૃત્ત કરે છે. એવું જ્ઞાન જે મને કર્મમાં પ્રવૃત્ત કરે છે. અને એવું જ્ઞાન એ કયું હોઈ શકે? તો કે આ જગતના કોઈક વિષયો અથવા તો પરલોકના કોઈક વિષયો. એની પ્રાપ્તિ માટે જ હું શું કરું? કર્મ કરું. એને જાણીને પ્રાપ્ત થઈ જાય, એના વિશે હું જાણું એટલે મારી પાસે આવી જાય એવું થાય નહીં. એને માટે મારે કર્મ કરવું પડે. એટલે આ લોકમાં અને પરલોકમાં જે આપણે કહ્યું હતું અનુભવના ક્ષેત્રો, બધા એ અનુભવના ક્ષેત્રો છે. એમાં અનુભવ કરવા માટે કર્મની આવશ્યકતા છે કે નહીં? છે. અનુભવના ક્ષેત્રો. હવે અનુભવનું ક્ષેત્ર આ શરીર છે, તો શરીર પ્રાપ્ત કરવા માટે કર્મની આવશ્યકતા છે કે નહીં? કર્મ વગર શરીર પ્રાપ્ત થાય ખરું? શરીર પ્રાપ્ત થાય. એટલે એક પ્રકારના કર્મો એવા કે જે મને કર્મમાં એક પ્રકારનું જ્ઞાન જે મને કર્મમાં ધકેલે છે અનુભવ કરવા માટે. પણ બીજા પ્રકારનું જે જ્ઞાન છે આપણે જે કહ્યું એ કેવું છે? કર્મમાંથી નિવૃત્ત કરનાર છે, કર્મમાંથી મને છોડાવનાર છે. અને એ જે જ્ઞાન છે એ કર્તાના સ્વરૂપનું જ્ઞાન.
જે પેલો કર્તા જે છે એના સ્વરૂપનું જ્ઞાન. તો એનું સ્વરૂપ કયું છે? સ્વરૂપ અકર્તા. સ્વરૂપ કયું છે? અકર્તા છે. કર્તાનું સ્વરૂપ શું છે? અકર્તા સ્વરૂપ. લખી લેજો. કર્તાનું સ્વરૂપ અકર્તા છે. તો સ્વરૂપ અકર્તા છે, કર્તા કેવી રીતે બન્યો? સ્વરૂપ જો અકર્તા એ કર્તા કેવી રીતે બન્યું? અહંકાર અકર્તાની હાજરીથી. હા, શું કહ્યું નસુભાઈ? અકર્તાની હાજરીથી એ કર્મ કરે છે. બરોબર છે, પણ કર્તા કોણ છે? અહંકાર શરીરધારી, અહંકાર. અને અહંકાર એટલે શું? જેને પોતાનો શરીર રૂપની ઇન્દ્રિય રૂપી કાર મળી ગઈ તે. બસ એ આપણે યાદ રાખવું. એટલે જે હું આ શરીર આદિમાં બેસી ગયો છે એ અહંકાર, એ કર્મ, એ કર્તા કહેવાય અને એ કર્મમાં પ્રવૃત્ત થાય છે. પણ જે અહંકાર, જે કાર નથી મળી, કાર છૂટી ગઈ, પછી શું કરવાનું છે? કાર છૂટી ગઈ પછી બેકાર થઈ ગયો, જ્ઞાન કાર જ પ્રાપ્ત નથી કરીને તો કરતો છે ને કઈ કરવાનું નથી. પણ ક્યારે એ મળે, ક્યારે એવું થાય? જ્યારે અકર્તા સ્વરૂપને જાણે ત્યારે. બરાબર? અકર્તા સ્વરૂપને જાણે ત્યારે કોઈ કર્મ રહેતા નથી. એટલે એ બંને વસ્તુ અહીંયા આ મંત્રમાં દર્શાવી છે. જ્યારે કે છે ઋતમ પિબંતૌ સુકૃતસ્ય લોકે. સુકૃતસ્ય, જે પોતાના જ જે સુકૃત, જે સ્વયં કૃતમ. સુકૃત એટલે શું? સારા કર્મ એવું નહીં, પણ સુકૃતમ એટલે પોતે કરેલા, સ્વયં કૃતમ. એ જે કર્મો છે અને એને જ એ ભોગવે છે. જે કર્મો કરે છે એ ભોગવે છે. સ્વયં કૃતમ. હવે સ્વયં કૃતમ એટલે શું છે? ત્યાં કર્તા છે કે નહીં? કર્તા છે કે નહીં? પોતે કરે, હું કરું છું, ત્યાં કર્તા છે કે નહીં? કરતા છે. અને કર્તા છે એટલે એને ભોગ ભોગવવાના છે. કયા ભોગ ભોગવવાના છે? આલોક અને પરલોકના. એટલે અહીંયા કર્મ થકી પ્રાપ્ત થાય છે એ ભોગ કયા દર્શાવે છે? પંચાગ્નયઃ યે ચ ત્રિણાચિકેતાઃ. સ્વર્ગાદી લોકની એને પ્રાપ્તિ થાય છે. બરાબર? અને આપણે જોઈશું પછી ઋતમ પિબંતૌ, એ જે બેની વાત કરે છે. પછી આગળ જે છે સ્વરૂપની વાત કરતા કહ્યું છે છાયામ પ્રવિષ્ટૌ પરમે પરાર્ધે. છાયામ પ્રવિષ્ટૌ, આજે છાયા રૂપ છે. જે જોયું આપણે તડકો અને છાંયડો. તો તડકો અને છાંયડો બે કેવા છે? સાથે સાથે જ હોય. અને છાયા પ્રવિષ્ટૌ, એને પ્રવેશ કરેલો છે. ક્યાં પ્રવેશ કરેલો છે? બુદ્ધિ રૂપી ગુફામાં. બુદ્ધિ રૂપી ગુફામાં પ્રવેશ કર્યો છે એટલે એનું ઉપલબ્ધિ સ્થાન છે. એટલે સ્વરૂપને પામવું હોય, કર્તાના સ્વરૂપને પામવું હોય તો ક્યાં પામવાનું છે? અકર્તાને ક્યાં શોધવાનું છે? અકર્તાને બુદ્ધિરૂપી ગુહામાં. બુદ્ધિરૂપી ગુફામાં એને શોધવાનું છે. એટલે બુદ્ધિ એનું ઉપલબ્ધિ સ્થાન છે. કોનું? અકર્તા સ્વરૂપનું. બરાબર? ત્યાં જાણવાનું છે. એટલે બુદ્ધિરૂપી ગુફામાં એ રહેલો છે. અને છાયા તપૌ બ્રહ્મવિદો વદંતી. બરોબર? આ રીતે દર્શાવ્યું છે. અને આપણે શું અહીંયા શું કહ્યું? પહેલુંમાં ઋતમ પિબંતૌ. હવે આ બધું જે છે એને ભાષ્યમાં આપણે એને વધારે ડિસ્ક્રિપ્શન સાથે વધારે વિસ્તારથી એને જોઈએ. ઓકે, એટલે એ શું કહે છે? હા કુસુમબેન, ઋતમ. માઇક ચાલુ કરો. ઋતમ અસત્યમ. અસત્યમ. નો, ઋતમ એટલે સત્યમ. ઋતમ સત્યમ. અવશ્યમ ભાવિત્વાત. અવશ્યમ ભાવિત્વાત. કર્મફલમ. કર્મફલમ. પિબંતૌ. પિબંતૌ. એકઃ તત્ર. એકઃ તત્ર. કર્મફલમ પિબતિ. કર્મફલમ પિબતિ. ભુંક્તે.
ભુંક્તે ન ઇતરઃ, ન ઇતરઃ. આટલું જોઈએ પહેલા. ઋતમ શબ્દ વૈદિક શબ્દ છે, બરાબર, શાસ્ત્રનો શબ્દ છે. અને ઋતમ શબ્દનો અર્થ શું છે અહીંયા? સત્યમ. ઋતમનો અર્થ શું થાય? સત્યમ. સત્યમ. ઋતમ વદિષ્યામિ, સત્યમ વદિષ્યામિ, આવે છે ને ત્યાં. એટલે હું સાચું જ કહીશ, પણ સાચું એવું કહીશ કે જે શાસ્ત્ર પ્રતિપાદિત સાચું જેને કહેવાય એવું કહીશ, એટલે એને ઋતમ. અને સત્યમ એટલે મારી દ્રષ્ટિમાં જે સત્ય છે એવું હું કહીશ. એટલે ઋતમ એટલે અહીંયા અર્થ શું કર્યો છે? સત્યમ. અને સત્યમ એટલે અહીંયા કોન્ટેક્સ્ટને આધારે અહીંયા અર્થ લીધેલો છે. અને શું કહે છે? અવશ્યમ ભાવિત્વાત કર્મફલમ. અવશ્યમ ભાવિત્વાત, અવશ્ય જે થવાનું છે એ જ. અવશ્ય જે ઘટના ઘટવાની છે એને શું કહેવાય? અવશ્યમ ભાવિ. ભાવિ એટલે શું? ભવિષ્યમાં. ભવિષ્યમાં જે ઘટના ઘટવાની જ છે એને શું કહેવાય? અવશ્યમ ભાવિ. અને જે છે શું છે? અવશ્યમ ભાવિત્વાત કર્મફલમ. જે કર્મ કરે એનું ફળ એને ભવિષ્યમાં મળે કે નહીં? એટલે કર્મ જે સમયે કરે છે એના પછી એને ભવિષ્ય કહેવાય. જે કાંઈ કર્મ છે એનું ફળ તો નિશ્ચિત છે જ. એટલે કર્મ કરતો હોય, કોણ કર્મ કરે છે? કર્તા. જે પોતાને કર્તા ગણે છે એ કર્મમાં પ્રવૃત્ત થાય છે, એને માટે એ કર્મનું ફળ કેવું છે? નિશ્ચિત છે. એટલે અવશ્યમ ભાવિત્વાત કર્મફલમ પિબંતૌ. પિબંતૌ દ્વિવચન છે, બે પીએ છે. હવે બે પીએ છે, કોણ બેની વાત કરે છે અહીંયા? એટલે શાસ્ત્રના તાત્પર્યને આધારે અહીંયા આપણે જોવાનું. શાસ્ત્ર જ્યારે વાત કરતા હોય બેની વાત કરે છે, તો કોણ બેની વાત કરે છે? તો કે જીવ અને ઈશ્વર, આત્મા અને પરમાત્મા. એટલે બંને જે છે એ પીએ છે. હવે કર્મ ફળને ભોગવનાર એ જીવ છે કે ઈશ્વર છે? જીવ છે. પણ જીવનું અસ્તિત્વ ઈશ્વર વગર છે ખરું? અસ્તિત્વ ઈશ્વર વગર નથી. અને એટલા માટે અહીંયા પિબંતૌ કહ્યું છે, બંને પીએ છે. હવે હું કહું, હું જઉં છું અથવા તો હું બોલું છું. હું બોલું છું એમાં એક છે કે બે છે? એક છે. એક છે. તો એમાંથી બે છે. હું અને બોલવાની ક્રિયાનો જે આપણે કહીએ કે બોલવાની ક્રિયા, બોલવાની ક્રિયા શેના થકી થાય છે? એ આત્મા શરીર ઇન્દ્રિય દ્વારા. વાગીન્દ્રિયથી બોલવાની ક્રિયા થાય છે. એટલે વાગીન્દ્રિય એ પોતે બોલવા માટે પ્રવૃત્ત થઈ જાય છે એવું છે? ના, થાય છે પ્રવૃત્ત? એ તો હાજરીમાં જ થાય. હું હોય તો જ થાય. તો જ વાગીન્દ્રિય બોલવા માટે પ્રવૃત્ત થાય છે. હવે જે ક્રિયા થાય છે એ હું કરું છું કે વાગીન્દ્રિય કરે છે? એટલે કોણ છે? એ થાય છે ક્રિયા. એ વાગીન્દ્રિયને આધારે ક્રિયા થાય છે. પણ હું ના હોઉં તો એ ક્રિયા ના થાય. એટલે હું બોલું છું એમાં એક છે કે બે છે? બે છે. આ વસ્તુ હંમેશા ધ્યાનમાં રાખવાની. હું વગર ક્યારેય પણ બીજું જે હુંની સાથે જોડવામાં આવે
એ હું વગર ના. સંભવિત નથી. કોઈ પણ ક્રિયા તમે જોડો હુંની સાથે એટલે શું છે એની સાથે કંઈક આવી જાય કારણ કે હું સ્વરૂપથી કેવો છે અકર્તા છે સ્વરૂપથી કેવો છે અકર્તા અકર્તા. એટલે હુંની સાથે કંઈક જોડો કોઈ ક્રિયા જોડો તે એક કર્તા. ક્રિયાને માટે એનું સાધન હોવું જરૂરી છે. અને ક્રિયાનું સાધન કયું છે હું બોલું છું. એના માટે કયું સાધન છે બોલો. વાગેન્દ્રિય. વાગેન્દ્રિય છે સાંભળું છું એના માટે કયું સાધન છે શ્રોતેન્દ્રિય. જોઉં છું ચક્ષુન્દ્રિય. ચક્ષુન્દ્રિય. એટલે જે ક્રિયા થાય છે અને જ્યારે પેલો કે હું બોલું છું ત્યાં બે વસ્તુ છે આત્મા અને અનાત્મા. અનાત્મા બરોબર ને એટલે આ બે જે ફેક્ટર છે આત્મા કંઈ કરતો નથી પણ એની હાજરી વગર ક્રિયા સંભવિત નથી. એટલે કેટલા છે ત્યાં બે છે એ છે. બરોબર એટલે અહીંયા જે ઋતમ પિબંતૌ જે કહ્યું છે કર્મ ફળને ભોગવે છે કોણ ભોગવે છે બે ભોગવે છે એટલે બે એટલે કોણ એક જે છે આત્મા અને બીજા પરમાત્મા અનાત્મા. આત્મા અને અનાત્મા એટલે આત્મા અને પરમાત્મા પરમાત્મા અને જીવ આપણે કહીએ બરોબર એટલે જીવ અને ઈશ્વર બંને ભોગવે છે અને જેને આપણે કહે છે એક અકર્તા હું જે છે એ અને બીજો કર્તા હું છે એ બંને જ ભોગવે છે અને એમાં શું કહે છે એકઃ તત્ર કર્મ ફલમ પિબતી ભુંક્તે ન ઇતરઃ એમાંથી ખરેખર ભોગવનારો છે એ કોણ છે એક છે બીજો ભોગવતો નથી એક જે કોણ ભોગવે છે જેને જીવ કહેવામાં આવે છે એ ભોગવે છે હું બોલું છું તો હું બોલું છું ત્યાં કેટલા છે એ છે. બે છે પણ જ્યારે કહેવામાં આવે છે પિબંતૌ જે ભોગવે છે તો હું વગર ભોગની ક્રિયા થઈ શકે ખરી નથી. એટલે હું ભોગવું છું એવું કહેનારો જે છે એને કોણ કહેવામાં આવે જીવ કહેવામાં આવે એ કોણ છે એ જીવ હું વગર સંભવિત નથી એટલે જે કહે છે કે હું ભોગવું છું એ પેલો જીવ પણ એ જીવ છે એ ભોગવે છે પણ બીજો જે છે એ ભોગવતો નથી. શું કોણ નથી ભોગવતો હું ભોગવતો નથી. એટલે હું બોલું છું હું બોલતો નથી નથી. બંને કહેવાય કે નહીં કહેવાય. બોલું છું ક્યારે હું બોલું છું આજે સાધનથી યુક્ત થયો હું ત્યારે શું કહે છે હું બોલું છું. પણ સાધન એના સ્વરૂપમાં નથી સાધન વગર ક્રિયા સંભવિત છે ખરી સાધન વગર ક્રિયા સંભવિત નથી. અને એટલા માટે જ્યારે સાધન નથી એના સ્વરૂપમાં કાંઈ નથી ત્યારે હું બોલતો નથી બરાબર એટલે જ્યારે કહે છે કે કર્મ ફળને ભોગવે છે બે ભોગવે છે કહ્યું છે પણ બે ભોગવે છે બે નહીં કેટલા ભોગવે છે એક ભોગવે છે એટલે કે છે એકઃ તત્ર કર્મ ફલમ પિબતી ખરેખર ભૂંગતે પીબતી એટલે ભૂંગતે ન ઇતરઃ બીજો એને ભોગવતો નથી પણ તથાપી ત્યાંથી વાંચીએ ઓકે હા કુસુમબેન વાક્ય પૂરું કરું તથાપી પાતૃ સંબંધાત પિબંતૌ ઇતિ ઉચ્યતે છત્રી ન્યાયેન એટલે તથાપી છતાં પણ શું કહે છે કે પાતૃ સંબંધૌ પિબંતૌ ઇતિ ઉચ્યતે હવે પાતૃ સંબંધ હવે પાતૃ પા ધાતુ છે અને કયો પ્રત્યય લાગ્યો પાતૃ તૃચ પ્રત્યય. અને પા એટલે પીવું અને તૃચ પ્રત્યય એટલે શું છે કર્તાને બતાવે છે એટલે પાતૃ એટલે શું પીનારો. પીનારો
જે ઋતમ પિબંતૌ કહ્યું છે. તો પિબંતૌ એટલે પા ધાતુ છે ત્યાં, બરાબર ને, પીવું, પા પીબતી, પા ધાતુ છે એનો પીબ આદેશ થાય અને પીબતી એવું રૂપ થાય. પણ પાતૃ એટલે ત્યાં શું છે, પીનારો, એ પીનારાના સંબંધ હોવાને કારણે, એટલે પીનારો જે છે એની સાથે સંબંધિત હોય. સંબંધિત કોણ છે? હું, જે પીતો નથી. બરાબર, એટલે પાતૃ સંબંધાત પિબંતૌ ઇતિ ઉચ્યતે. એ જે હું પીનારો એની સાથે જ પેલો હું જે પીનારો નથી એ પણ રહેલો છે. ક્યાં રહેલો છે એને ક્યાં શોધવાનું? જે પીતો નથી એને ત્યાં જ શોધવાનો છે, ત્યાં જ રહેલો છે. એટલે સ્વરૂપ ક્યાં છે? સ્વરૂપ ત્યાં જ છે. સ્વરૂપ બીજે શોધવા જવાનું છે કશે? ના. જે અભિવ્યક્તિ છે, જે કેનર, જે ક્રિયાને આધારે પ્રકટ થાય છે ત્યાં જ પોતે અકર્તા પેલો રહેલો છે. પણ એ અકર્તાને પણ અહીં પિબંતૌ એ પણ ભોગવે છે, કર્મફળને ભોગવે છે એવું કહેવામાં આવે છે. કેમ આવે છે? પાતૃ સંબંધાત, જે પીનારો છે એની સાથે રહેલો હોવાને કારણે. અને પછી એમાં એક ન્યાય કે છે, ઇતિ ઉચ્યતે છત્રી ન્યાયેન. હવે છત્રી ન્યાયેન, આ છત્રી ન્યાય એટલે શું છે કે ચોમાસામાં વરસાદ પડતો હોય એટલે બધા લોકો શું કરે? છત્રી લઈને નીકળે ને, બધા છત્રી લઈને નીકળે. અને બધા છત્રી લઈને નીકળતા હોય એમાં કોઈકની પાસે છત્રી ના હોય. પણ જ્યારે આ બધા જતા હોય અને કોઈકની પાસે છત્રી નથી અને છતાં પણ બધાને શું કહીએ? આ બધા છત્રી વાળાઓ ચાલ્યા. છત્રીણ યાન્તિ, શાસ્ત્રમાં એ પ્રકારે વાક્ય આવે છે. છત્રીણ યાન્તિ એટલે બધા છત્રીધારીઓ જાય છે. તો એ છત્રીધારીઓ બધા જાય છે એમાં કોકની પાસે છત્રી નથી તો એ પણ કેવો થયો? છત્રીણ. છત્રીન. છત્ર અસ્ય અસ્તિ ઇતિ છત્રીન, જેની પાસે છત્રી છે. એટલે શું કહેવાય? છત્રી ન્યાય કહેવાય. એટલે પેલો કે હું બોલું છું, હું કરું છું, હું જઉં છું, હું ઊંઘું છું, હું સાંભળું છું, આ બધું જે કહે છે ઘણું બધું કહે છે, ઘણી બધી ક્રિયાઓ છે અને એમાં આ પેલો અકર્તા, તો એને પણ ગણી લીધું. એટલે શું છે? છત્રી ન્યાયેન ઋતમ પિબંતૌ. એટલે અકર્તા હુંને પણ કર્તાની સાથે જ જોડી દીધો અને એ પ્રમાણે અહીંયા આ મંત્રમાં કહે છે કે ઋતમ પિબંતૌ, એટલે ઋતમ પિબંતૌ સુકૃતમ, જે પોતાના જ કર્મફળને ભોગવે છે. બે જણ ભોગવે છે, એક આત્મા અને બીજો અનાત્મા. બરોબર, એટલે આ પ્રમાણે અહીંયા દર્શાવેલું છે. ઓકે, પછી આગળ જે દર્શાવ્યું છે, હા ભાવિની બેન, સુકૃતસ્ય સુકૃતસ્ય સ્વયંકૃતસ્ય સ્વયંકૃતસ્ય કર્મણઃ કર્મણઃ ઋતમ ઇતિ પૂર્વેણ સંબંધઃ ઋતમ ઇતિ પૂર્વેણ સંબંધઃ લોકે અસ્મિન લોકે અસ્મિન શરીરે શરીરે ગુહામ ગુહામ ગુહાયામ ગુહાયામ બુદ્ધૌ પ્રવિષ્ટૌ બુદ્ધૌ પ્રવિષ્ટૌ પરમે પરમે બાહ્ય પુરુષ આકાશ સંસ્થાન અપેક્ષયા બાહ્ય પુરુષ આકાશ સંસ્થાના અપેક્ષયા સંસ્થાન અપેક્ષયા સંસ્થાન અપેક્ષયા પરમમ પરમમ પરસ્ય બ્રહ્મણઃ પરસ્ય બ્રહ્મણઃ અર્ધમ સ્થાનમ પરાર્ધમ. અર્ધમ સ્થાનમ પરાર્ધમ. ઓકે, ગુડ. હા, શું કે છે કે સુકૃતસ્ય મંત્રમાં છે ને ઋતમ પિબંતૌ, ઋતમ પિબંતૌ એ શબ્દને અહીંયા દર્શાવ્યો. હવે શું છે? સુકૃતસ્ય,
તો સુકૃતસ્ય એટલે શું છે? સ્વયંકૃતસ્ય. અને સ્વયંકૃતસ્ય પોતે કરેલા. સ્વયંકૃતસ્ય કૃતસ્ય અને શું છે? કર્મણઃ, પોતે કરેલા કર્મ. એને કહેવામાં આવે છે ઋતમ. પોતે જે કાંઈ કર્મ કરેલા છે એને કહેવામાં આવે છે ઋતમ. બરાબર? અને ઇતિ પૂર્વેણ સંબંધ. ઇતિ ઋતમ પિબંતૌ. જે ઋતમ પિબંતૌ જે શબ્દ છે એની સાથે સુકૃતસ્ય એ શબ્દને જોડવો. બરાબર? આગળના જે શબ્દ છે એની સાથે જોડવું. એટલે સ્વયંકૃતસ્ય કર્મણઃ પિબંતૌ. બરાબર? ઇતિ પૂર્વેણ સંબંધ. એટલે આગળના જે શબ્દો છે એની સાથે એને જોડવા. હવે સુકૃતસ્ય સ્વયંકૃતસ્ય કર્મણઃ ઋતમ. ઋતમ ઇતિ પૂર્વેણ સંબંધ. તો આજે શું કહ્યું છે કે સુકૃત શબ્દ જે છે એને કઈ રીતે જોવાનો છે? તો કે અહીંયા કહ્યું છે કર્મણઃ ઋતમ. સ્વયંકૃતસ્ય કર્મણઃ ઋતમ. એ શબ્દનો અર્થ શું કર્યો છે? અવશ્યમ ભાવિત્વાત. આગળ આવે ને ઋતમ, પહેલા જ એનું વર્ણન કર્યું. ઋતમ એટલે શું? અવશ્યમ ભાવિત્વાત. અને સ્વયંકૃતસ્ય કર્મણઃ અવશ્યમ ભાવિત્વાત ઋતમ. બરોબર? એટલે પોતે જે કર્મ કરે છે એનું ફળ નિશ્ચિત પ્રાપ્ત થાય છે જ. બરાબર? એટલે કર્મનું ફળ કર્મ આપ્યા વગર રહે નહીં. અને સામાન્ય રીતે આપણે જોઈએ તો આ વસ્તુ આપણે એને જોઈ શકીએ કે બોલું અને શબ્દ સંભળાય. હું બોલું અને શબ્દ નીકળે છે કે નહીં? તો બોલવાની એક ક્રિયા છે અને એ ક્રિયાનું ફળ શું છે? શબ્દની ઉત્પત્તિ. અને એ જે ઉત્પન્ન થયેલો શબ્દ છે એ ક્રિયાને તમે એ શું કરો છે? જે ઉત્પન્ન થયેલા શબ્દને તમે સાંભળો છો તો એ શું થયું? સાંભળવાની ક્રિયા. અને એ સાંભળવાની ક્રિયાનું ફળ છે કે નહીં? સાંભળવાની ક્રિયાનું ફળ છે કે નહીં? એ ફળ છે. એટલે એ ફળ શું છે? જ્ઞાન. ફળ શું છે? જ્ઞાન. એટલે કોઈ પણ ક્રિયા હોય એનું ફળ તો કેવું છે? એની સાથે રહેલું જ છે. પછી આપણે એને દ્રષ્ટ ફળ કહીએ અને અદ્રષ્ટ ફળ કહેવાય. બરાબર? બંને પ્રકારના ફળ રહેલા છે, પણ ફળ એની સાથે જ રહેલું છે. બરોબર? કર્મની સાથે જ એનું કર્મફળ રહેલું જ છે. અને જે કર્તા છે એને માટે એમાંથી છૂટવું સંભવિત નથી. કોઈકનું ખૂન કરી આવે અને પછી ભાગી જાય તો એ જે કર્મ કર્યું એનું ફળ છે કે નહીં? કર્મ કર્યું એનું ફળ અવશ્ય છે જ. દ્રષ્ટ ફળ એવું થાય કે પેલા જે કાયદામાંથી છટકી જાય તો દ્રષ્ટ ફળ એને ના મળે. દ્રષ્ટ ફળ જે છે એને કર્મ કર્યું હોય એનું દ્રષ્ટ ફળ ના મળે, પણ અદ્રષ્ટ ફળ છે કે નહીં? એ તો મળે જ. એ તો મળે જ મળે. અને બીજું દ્રષ્ટ ફળ કોઈકનું ખૂન કર્યું તો એને કોઈક પ્રકારનો ક્ષોભ થાય કે નહીં? ક્ષોભ થઈ શકે, એ દ્રષ્ટ ફળ છે. અને કોઈ પેલો રીઢો થઈ ગયો હોય તો એને ક્ષોભ ન થાય. મેં કેવું કામ કર્યું, પોતે ખુશ થાય. પેલો આતંકવાદી હોય મેં કેટલાને માર્યા, એ ખુશ થાય તો એનું દ્રષ્ટ ફળ છે. પણ એનું અદ્રષ્ટ ફળ છે એને પ્રાપ્ત થવાનું છે. એટલે જે કંઈ કર્મ કરે એની સાથે એનું ફળ એની રહેલું જ છે. એ વસ્તુ અહીંયા દર્શાવે છે. અને એ ફળ કોને પ્રાપ્ત થાય છે એ મહત્વનું છે. કોને પ્રાપ્ત? જે કર્મ કરે એને. કર્મ કોણ કરે છે? કોણ કરે છે કર્મ? કરતા કરે છે. હું કરું છું? હું નથી કરતી. હું કરું છું?
ઓકે, એટલે અહીંયા આપણે જોવાનું છે. ઇન્દ્રિયો કરે છે પણ હુંની હાજરી છે એટલે મને ભોગવવું પડે છે. ના ના, એને ભોગવવું નથી પડતું. જો કરતા હોય તો જ ભોગતા હોય. હા તે પ્રભુ એમાં કરે એ અહંકાર ભોગવે. ઈશ્વરના જે નિયમો છે એમાં કોઈ પણ પ્રકારનો અપવાદ નથી. જે કરે એ ભરે, જે કરતા હોય તેને ભોગતા અવશ્ય બનવું જ છે. જો હું કરતા નથી તો ભોગતા પણ નથી. નથી એટલે હું જો કરતા નથી. ના હોઉં તો કર્મ છે, કરતા ના હોઉં તો કર્મ છે, નથી કર્મ છે. નથી નથી. કરતા ના હોઉં હું જો કરતા ના હોઉં તો કર્મ નથી. નથી અને હું કરતા છું, નથી હું કરતા છું કે નહીં? હું કરતા છું કે નહીં? જીવાત્મા તરીકે કરતા પણ આમાં કરતા. જીવાત્મા તરીકે હું કરતા, ઓકે, અને આમ અકર્તા. હવે હું કેટલા છે? હું એક જ છે અને હુંની હું એક જ. હાજરીમાં જ કર્મ થાય. હુંની હાજરીમાં બધું થાય છે. એટલે હું એક જ હોઉં તો આમ કરતા અને આમ અકર્તા એવું કહેવાય ખરું? ના કહેવાય. બે સત્ય છે. બે સત્ય નહીં, એક જ સત્ય છે. સત્ય એક જ સત્ય છે. શું છે? હું પોતે સત્ય. હુંની હાજરીમાં થાય છે. એટલે હું એકમાત્ર સત્ય છે. હુંની સાથે જે કંઈ જોડીએ એ બધું કેવું છે? એ સત્ય. હુંની સાથે જે કંઈ જોડીએ કેવું છે? હુંની સાથે જોડાય બધું બધું અસત્ય કહેવાય ને. અનિત્ય. તો હું કરતા જોડાયો તે કેવો છે? કરતા જોડે એવું નહીં. પછી હા અનાત્મા. આમ આ રીતે કર એ જીવાત્મા કહેવાય, આમ કરતા કહેવાય, આમ અકર્તા કહેવાય. એવું કહેવાય ખરું? એવું ના કહેવાય. એવું ના કહેવાય. હું એક જ છે. એટલે સ્વરૂપને જે જાણે છે એ શું કહેવાનું છે? હું કરતા નથી. સ્વરૂપ સુખ સ્વરૂપ. કરતા છું સ્વરૂપને જાણે સ્વરૂપને જાણે છે એ હંમેશા શું કહેવાનું છે? હું અકર્તા છું. અકર્તા છું. જે સ્વરૂપને નથી જાણતી એ શું કહેવાનું છે? હું કરતા છું. કરતા છું. બે હું છે ખરા? બે હું નથી. એક જ હું છે. જેણે હુંને યથાર્થ જાણેલો છે એ કોઈ કાળે પણ કહેવાનું નથી કે હું કરતા છું. આમ હું કરતા છું અને આમ હું નથી કરતા એવું એ કહેવાનું નથી. બરોબર? આ બધાએ ધ્યાનમાં રાખવાનું છે. પછી શરીરથી કર્મ કરતો હોય. અત્યારે શું છે? સાંભળો છો તમે? સાંભળો છો? સંભળાય છે. એટલે સાંભળો છો તો ત્યાં શું છે? હું શ્રોતા છું કે નહીં? નથી હું શ્રોતા નથી. તો કોણ શ્રવણ કરે છે? કોણ સાંભળે છે? શ્રોત્રેન્દ્રિય. હુંની હાજરીમાં શ્રોત્રેન્દ્રિય સાંભળે છે. બરોબર? અને એ જે પ્રવૃત્તિ છે એટલે હું રહેલો છે એટલે વ્યવહારિક રીતે એનો સ્વીકાર છે કે હું સાંભળું છું. વ્યવહારિક રીતે સ્વીકાર છે. પારમાર્થિક રીતે હું સાંભળું છું એનો સ્વીકાર નથી. બરોબર? એટલે નહીં તો આ વ્યવહારિક જગતમાં રહેવાય નહીં. એટલે વ્યવહારિક જગતમાં જે છે વ્યવહાર કરે છે એ કોણ છે? જાણે કે કરે છે. બરાબર? જાણે કે કરે છે. એટલે જાણે કે હું સાંભળું છું, જાણે કે હું બોલું છું, જાણે કે હું જઉં છું, જાણે કે હું કોઈકનું અપમાન કરું છું. તે બધું શું છે? જાણે કે. ખરેખર હું કરતો નથી અને એ સત્ય છે અને એને જ ઓળખવાનું છે. પણ એને ઓળખવા માટે શું કરવાનું? ક્યાં જવાનું? જ્યારે બોલે છે કે હું બોલું છું, હું સાંભળું છું, ત્યાં જ એને ઓળખવાનું છે. એને ઓળખવા ક્યાં જવાનું? અકર્તા સ્વરૂપને ઓળખવા ક્યાં જવાનું? સમજદારી રાખ. જ્યાં ક્રિયા થઈ રહી છે, જેના દ્વારા થઈ રહી છે એ ભેદ જોવાનો છે.
વિવેક કરવાનો છે. હવે વિવેક કઈ જગ્યાએ થાય? બુદ્ધિમાં. બુદ્ધિમાં. એટલા માટે અહીંયા કહીશું બુદ્ધિ ગુહાયામ. અકર્તા સ્વરૂપની પ્રાપ્તિ ક્યાં થાય? બુદ્ધિ ગુફામાં થાય. કારણ કે વિવેક ક્યાં થાય છે? બુદ્ધિ ગુફામાં. એટલે આ તો બુદ્ધિનો વિષય થયો ને જાણવાનો. અકર્તાને જાણવાનો એ બુદ્ધિનો વિષય થયો કે નહીં? તે બુદ્ધિ એને જાણી શકે? ફરી પાછો પ્રશ્ન થાય એમાં. સ્વરૂપને જાણવાનું સ્થાન શું છે? ઉપલબ્ધિ સ્થાન બુદ્ધિ કયું છે? એટલે બુદ્ધિથી જાણે છે તો બુદ્ધિ એને માટે પ્રમાણ કહેવાય ને? ના કહેવાય. બુદ્ધિથી જાણી શકાય? ના, બુદ્ધિ ના હોય. એટલે અહીંયા જે જાણવાનું છે, શું જાણવાનું છે? હું કરતા નથી. કર્તાને જાણીએ છે કે નહીં આપણે? તારે જાણીએ છીએ. કર્તાને જાણીએ છે કે નહીં? કોણ છે કર્તા? ના ના, હું એવું કર્તાને જાણીએ છીએ. જ્ઞાનેન્દ્રિયો છે. કરતા બધી ઇન્દ્રિયો, જ્ઞાનેન્દ્રિય. આ બધા સાધનો છે એનાથી જ કરે છે. એ કર્તાને જાણીએ છે કે એના દ્વારા એની હાજરીમાં એ જાણે કરે છે. પણ એ કર્તા જે છે કોણ છે? આ બધા જ સાધનો છે. એ કર્તા છે એને જાણું છું કે નહીં? એ કરતા હું નથી. કરતા હું નથી એ બુદ્ધિનો વિષય છે. બુદ્ધિથી શું જાણે છે? કરતા હું નથી. કરતા કોણ છે? શરીર, ઇન્દ્રિયો. ઇન્દ્રિયો એ બધું જ જે છે કરતા છે. અને એ કરતા ઇન્દ્રિયો છે, આ બધા અવયવો છે, એવું બુદ્ધિ જાણે છે. કરતા છે એને જાણે છે. અને એટલા માટે કરતા હું નથી એવું કોણ જાણે છે? કર્તાને આધાર કર્તાનો નિષેધ કરી દીધો. બુદ્ધિએ શું કર્યું? કર્તાનો નિષેધ કરી દીધો. અને ત્યાં હું કોણ છું? અકર્તા. એટલે બુદ્ધિમાં એને પામવાનું એટલે શું છે? બુદ્ધિ એને માટે ઉપલબ્ધિ સ્થાન છે. બુદ્ધિ વગર, વિવેક કર્યા વગર સ્વરૂપને એ ઓળખી શકે નહીં. પણ સ્વરૂપને ઓળખવાનું એટલે શું છે? જે સ્વરૂપ નથી એને બુદ્ધિ થકી નિગેટ કરવાનું છે. ત્યાં સ્વરૂપ હું અકર્તા એ છે જ. બરોબર? એટલે અહીંયા શું દર્શાવે છે આગળ? સુકૃતસ્ય સ્વયંકૃતસ્ય કર્મણઃ ઋતમ ઇતિ પૂર્વેણ સંબંધઃ. ત્યાં સુધી આપણે જોયું. પછી આગળ શું કહે છે? લોકે અસ્મિન, અસ્મિન લોકે. અને અસ્મિન લોકે શબ્દનો અર્થ શું કર્યો? શરીરે. અસ્મિન લોકે એટલે અસ્મિન લોકે એટલે આ શરીરમાં. અસ્મિન લોકે એટલે આ લોક, આ જે શરીરમાં. અને શરીરમાં ક્યાં? ફરી પાછું ગુહામ. ગુહામ એ અહીંયા છાંદસમ છે એટલે ફરી પાછો એનો બીજો શબ્દ આપે ગુહાયામ. ગુહાયામ એટલે શું? કઈ વિભક્તિ છે? ગુહાયામ. સપ્તમી એક વચન. સપ્તમી વિભક્તિ એક વચન એટલે ગુહાયામ એટલે ગુહામાં, બુદ્ધિરૂપી ગુફામાં. બુદ્ધિરૂપી ગુફામાં એટલે શું? ગુહાયામ એટલે ગુહામ, ગુહાયામ બુદ્ધૌ. બરાબર? ગુહા શબ્દનો અર્થ શું કર્યો? બુદ્ધૌ. અને બુદ્ધૌ કઈ વિભક્તિ છે? ત્યાં બહુવચન. વિભક્તિ દ્વિવચન છે. દ્વિવચન. દ્વિવચન પ્રથમ. ઓકે, પ્રાતિપદિક ના, બુદ્ધિ. એટલે મતીની જેમ થશે. બુદ્ધિ. ના ના, મતિ થશે. મતીની જેમ. તો સપ્તમી એક વચન. સપ્તમી એક વચન થઈ. સપ્તમી એક વચન થશે. સપ્તમી એક વચન. બરોબર? સપ્તમી એક વચન એટલે ગુહાયામ સપ્તમી એક વચન. બુદ્ધૌ એ પણ શું છે? સપ્તમી એક વચન. ગુહામાં એટલે ક્યાં? બુદ્ધિમાં. બુદ્ધિમાં પ્રવિષ્ટૌ એ ક્યાં છે? પ્રવેશ કરેલો છે. આ જે બે ની જે વાત કરે છે એ બે ક્યાં છે પ્રવેશ કરેલો? બુદ્ધિરૂપી ગુફામાં પ્રવેશ કરેલો છે.
એટલે જેને પરમાત્મા અને જે આત્મા અથવા તો જીવ અને ઈશ્વર અથવા તો આત્મા અને અનાત્મા બંને ક્યાં રહેલા છે? બુદ્ધિરૂપી ગુફામાં જ રહેલા છે. બરોબર. અને એ પ્રવિષ્ટવ પછી આગળ શું કે છે? પરમે. પરમે એટલે જે પરમ છે એ. પરમે કઈ વિભક્તિ છે? સપ્તમી એકવચન. પરમે. એટલે પરમ પરમે એટલે પરમમાં, અને પરમ શબ્દનો અર્થ શું થાય? ઉત્કૃષ્ટ, સર્વોત્કૃષ્ટ. અને એમાં પરમે પ્રવિષ્ટૌ પરમે બાહ્ય પુરુષ આકાશ સંસ્થાન અપેક્ષયા પરમ. એટલે પરમ શબ્દનો અહીંયા ફરી પાછો અર્થ કર્યો. પરમે એટલે શું છે? બાહ્ય પુરુષ આકાશ સંસ્થાન અપેક્ષયા. બાહ્ય પુરુષ આકાશ. બાહ્ય પુરુષ આકાશ એટલે આ શરીર. આ શરીર છે એ શરીરને જે છે એની અપેક્ષયા, એની અપેક્ષાએ બાહ્ય પુરુષો જે આપણને જેને આપણે જોઈ શકીએ છીએ, જેને આપણે ગ્રહણ કરી શકીએ છીએ. તો શરીરને ગ્રહણ કરવું, તો કયા શરીરને ગ્રહણ કરી શકે છે? જે દેખાય છે તે. આ જે સ્થૂળ શરીર, દેખાય છે કયું શરીર છે? શું કહેવાય છે? અનાત્મા શરીર. બરોબર. આ જે સ્થૂળ સ્થૂળ શરીર. શરીર જે દેખાય છે એની અપેક્ષાએ ઉત્કૃષ્ટ. એટલે ઉત્કૃષ્ટ કેવું હોય? એ સ્થૂળ હોય નહીં. ઉત્કૃષ્ટ એ સ્થૂળ હોય? એ સ્થૂળ હોય નહીં. એટલે એની અપેક્ષાએ પરમે ઉત્કૃષ્ટ જે સૂક્ષ્મ છે. અને સૂક્ષ્મ સર્વોત્કૃષ્ટ સૂક્ષ્મ એ કોણ છે? પરસ્ય બ્રહ્મણઃ. પરસ્ય બ્રહ્મણઃ પરાર્ધે કહ્યું છે ને? શું કહ્યું છે? ગુહામ પ્રવિષ્ટૌ પરમે પરાર્ધે. અને એ જે પરમે પરાર્ધે કોણ છે? બ્રહ્મા. બ્રહ્મ એટલે પરસ્ય એટલે બ્રહ્મણઃ અર્ધમ. અને અર્ધમ એટલે શું? સ્થાનમ. અર્ધમ શબ્દનો અર્થ શું કર્યો? બ્રહ્મણઃ અર્ધમ સ્થાનમ, અર્થાત બ્રહ્મનું સ્થાન. પરમાત્મા જેને કહેવાય, આત્મા કહેવાય, એ જે છે એનું સ્થાન, જે અકર્તા આપણે કહીએ છીએ એનું સ્થાન એ શું છે? એને કહેવામાં આવે છે પરાર્ધમ. બરાબર. અને તસ્મિન હિ પરમ બ્રહ્મ ઉપલભ્યતે. ત્યાં જ પરમ બ્રહ્મની ઉપલબ્ધિ થાય છે. એટલે બાહ્ય પુરુષ જે આપણે કહે છે સ્થૂળ શરીરની અપેક્ષાએ જે સૂક્ષ્મ છે ત્યાં જ આ પરમાત્માની ઉપલબ્ધિ થાય છે. તો એ ઉપલબ્ધિ સ્થાન આપણે જે કહીએ છીએ જે સૂક્ષ્મ છે, તો સૂક્ષ્મ એ ક્યાં છે? આ જ શરીરમાં છે. અને આ શરીરમાં ક્યાં? બુદ્ધિરૂપી ગુફા. તો બુદ્ધિ ક્યાં છે? કેવી છે બુદ્ધિ? સ્થૂળ છે? બુદ્ધિ એ સ્થૂળ નથી. બુદ્ધિ કેવી છે? સૂક્ષ્મ છે. અને એ જે સૂક્ષ્મ છે ત્યાં જ એની પ્રાપ્તિ થાય છે. તસ્મિન હિ પરમ બ્રહ્મ ઉપલભ્યતે. ત્યાં જ એની પ્રાપ્તિ થાય છે. અતઃ. ઓકે, અહીંયાથી બાકી છે વાંચવાનું. બરોબર. કોણ વાંચશે? જગદીશભાઈ. તસ્મિન હિ પરમ બ્રહ્મ છેલ્લું પરબ્રહ્મ છે. ઓકે. ઉપલભ્યતે. અતઃ તસ્મિન પરમે પરાર્ધે હાર્દાકાશે પ્રવિષ્ટૌ ઇત્યર્થઃ. એટલે અહીંયા શું કહ્યું છે? બ્રહ્મણઃ અર્ધમ સ્થાનમ પરાર્ધમ. બ્રહ્મને એની પ્રાપ્તિનું જે સ્થાન છે એને કહેવામાં આવે છે પરાર્ધમ. એટલે કે તસ્મિન હિ, તસ્મિન એટલે એમાં જ, પરમ બ્રહ્મ ઉપલભ્યતે. ત્યાં જ પરબ્રહ્મ એટલે કે પરમાત્મા અથવા તો જેને આત્મ સ્વરૂપ કહીએ છીએ, જે અકર્તા સ્વરૂપ જે કહીએ છીએ
એની પ્રાપ્તિ ક્યાં થાય છે? ત્યાં જ થાય છે. અને એને જ ફરી પાછું વધારે સ્પષ્ટ કરતા શું કહે છે? અતઃ એટલે કે માટે તસ્મિન પરમે પરાર્ધે. તસ્મિન પરમે પરાર્ધે એટલે શું છે? હાર્દાકાશે. હાર્દાકાશ એટલે શું છે? હૃદય આકાશ. હૃદય આકાશે પ્રવિષ્ટૌ ઇત્યર્થઃ. હૃદય આકાશમાં એ બે જે છે એમણે પ્રવેશ કરેલો છે. હવે હૃદય આકાશ કેમ કહ્યું છે અહીંયા? કારણ કે આપણે પેલો જે આપણે આખું જે વ્યક્તિત્વ આપણે જે કહીએ શરીર, એ શરીરમાં મુખ્ય શું છે? આપણે શેને ગણીએ છીએ? હૃદય. બરાબર, હૃદય. અને હૃદય જ્યારે પણ હું શબ્દનો પ્રયોગ કરે તો અહીંયા કે છે હું, એનો હાથ ક્યાં જાય? હૃદયમાં. બરાબર, હૃદય. એટલે હાર્દાકાશે. આ હૃદય આકાશમાં ઉપલબ્ધિ થાય છે. એટલે હુંની ઉપલબ્ધિ ક્યાં થાય છે? હાર્દાકાશે. હાર્દાકાશે એટલે હું જેને કહે છે એ હુંની ઉપલબ્ધિ. પણ ઉપલબ્ધિ સ્થાન કયું છે? હાર્દાકાશે હું તરીકે ઓળખે છે, પણ એ બુદ્ધિરૂપી ગુફામાં એને ઉપલબ્ધ થાય છે. અર્થાત વિવેક થકી એ જાણે છે ત્યાં. એટલે શાસ્ત્રમાં જ્યારે હાર્દાકાશે કહેવામાં આવે ત્યારે એને બુદ્ધિરૂપી આકાશ એવો પણ એનો શબ્દ પ્રયોગ થાય છે. ક્યાં જાણે છે? હાર્દાકાશે. પણ હાર્દાકાશે એટલે બુદ્ધિમાં જાણે છે. કારણ કે હું ક્યાં કે છે? હું એટલે એનું સ્થાન અહીંયા જાય છે. એને અહીંયા નથી દર્શાવતો. એટલા માટે હાર્દાકાશ. હુંનું ઉપલબ્ધિ સ્થાન છે ક્યાં છે? એ હૃદય. અને હૃદય છે અર્થાત બુદ્ધિરૂપી ગુફા. એટલે વિવેક કર્યા વગર એ સ્વરૂપને પામી શકે નહીં. પણ વિવેક કરવાનો છે. એમાં વિવેક કઈ રીતનો કરવાનો છે? આત્મા અને અનાત્મા. બરાબર, એક કર્તા અને બીજો અકર્તા. તો કર્તા જે છે એને બુદ્ધિથી ઓળખી શકે છે. અકર્તા એનું સ્વરૂપ છે. એ બુદ્ધિનો વિષય નથી. એટલે હું એ બુદ્ધિનો વિષય છું. હું એ બુદ્ધિનો વિષય નથી. પણ હુંની સાથે જે કંઈ જોડવામાં આવે છે બુદ્ધિનો વિષય છે. અને બુદ્ધિ થકી એને નિવૃત્ત કરવાનું છે. અને ત્યાં હૃદય આકાશ, ત્યાં હું છે. અને હું ક્યાં છે? એના સ્થાનમાં છે. એને બુદ્ધિમાં છે એવું કહેવાય નહીં. ક્યાં છે? હું આપણે હૃદયમાં એ જ છે. એટલે આ રીતે અહીંયા આ જે મંત્ર છે એના દ્વારા કર્તા અને અકર્તા, જેને આપણે બીજા શબ્દોમાં જીવ અને ઈશ્વર, આત્મા અનાત્મા, એ રીતે આપણે એને જોઈ શકીએ. બરોબર. એટલે આમાં આ મંત્રમાં બે વસ્તુ દર્શાવી છે. એ આપણે ખાસ જોવાની કે એક કર્તાને દર્શાવ્યો છે અને કર્તા જે છે એને માટે કર્મ અવશ્ય પ્રાપ્ત થનારું જ છે. પણ એ જ જે કર્તા જે પોતાને ગણે છે એ જ કર્તા પોતાના અકર્તા સ્વરૂપને જાણે. હવે અકર્તા સ્વરૂપને જાણે એટલે શું છે? હું કરતા નથી એવું બુદ્ધિથી જાણે. બુદ્ધિથી શું જાણી શકે? હું કરતા નથી. હું કરતા ક્યારે છું? હું કરતા ક્યારે છું? ક્યારે છું કરતા? અહંકારને લીધે હું અકર્તા સ્વરૂપને જાણતો નથી ત્યારે. અકર્તા સ્વરૂપને જાણતો નથી ત્યારે. તો અકર્તા સ્વરૂપને જાણતો નથી ત્યારે કરતા છે ખરો? હા, ન જાણે ત્યારે કરતા જ કહેવાય ને. હા, અકર્તા સ્વરૂપને જાણતો હોય કરતા ક્યારે નથી, અકર્તા જ છું. હવે આ શું છે? આ વસ્તુને વારંવાર આપણે કરવા જેવી છે. કારણ કે બુદ્ધિથી આપણે છે હંમેશા પેલો જે ભેદ છે એને સાચા માનીએ છીએ. એટલા માટે આ વસ્તુને આપણી કરવાની. આ શું છે? બેન છે. હવે હું ન જાણું કે આ પેન છે. હું નથી જાણતી કે આ પેન છે. તો આ શું છે?
વસ્તુ છે કેટલી નથી લાકડી જાણતી તો પેન નથી આ પેન તો છે જ. પેન તો છે જ. પેન હું છે નથી વિચારતી પણ પેન તો છે જ. પેન તો છે એટલે જ. આ જે વસ્તુ છે એનું જ્ઞાન એ વસ્તુને આશ્રિત છે વ્યક્તિને આશ્રિત નથી. નથી બરાબર હું એ વસ્તુ એને શાસ્ત્રની ભાષામાં વસ્તુ એટલે કે સત્ય હું અકર્તા છું એ સત્ય છે કે અસત્ય છે એ સત્ય છે. હું કરતી સત્ય છે. સ્વરૂપ હું છે અકર્તા છું એ અસત્ય છે અરે સત્ય છે ભાઈ. હું અકર્તા હું છું એ અકર્તા સત્ય છું છે. એ અસત્ય છે વાત? સત્ય છે હું કરતા છું હા, સત્ય છે સમજે? એ સત્ય હું કરતા હું છું. અકર્તા છું એ સત્ય છે હા તો પછી અકર્તા છે એ અસત્ય છે એવું કેમ બોલો છો ના એ સત્ય છે પણ હું જાણતી નથી સત્ય ત્યાં હોય તો સુધી સત્યની વ્યાખ્યા શું છે સત્ય બદલાય ના બદલાય. સર્વે કાળે ના બદલાય ક્યારેય. ત્રિકાળે સત્યની તિષ્ઠતિ વ્યાખ્યા શું છે સત્ય. સર્વકાળે એક જ હોય સર્વકાળે જે બની રહે એ જ સત્ય તો હું અકર્તા છું એ સત્ય જ્યારે આપણે કહીએ તો એ જ સર્વકાળે છે ને સર્વકાળે સર્વકાળે સત્ય જ છે છે. ને સત્ય બદલાઈ જાય જ્યારે ના બદલાય. જ્યારે હું ક્રિયા કરું જ્યારે હું કર્મ કરું ત્યારે હું કરતા થઈ જાઉં ના ના. હું ના, અકર્તા જ છું. હું અકર્તા જ છું. અકર્તા જ છું છું હું અકર્તા જ છું ક્યારે હું હંમેશા અકર્તા સર્વકાળે હું અકર્તા જ એ છું. સમજદારી અકર્તા જ સતત છું. રહેવી. એટલે અજ્ઞાન કાળે હું અકર્તા હું કરતા છું એવું કહેવાય ખરું ના જ્ઞાન કાળે હું ના કરતા છું કહેવાય. એવું કહેવાય નહીં જગદીશભાઈ ના ના કહેવાય ના કહેવાય. કહેવાય કારણ કે હું અકર્તા છું હું કરતા છું જ નહીં કોઈ કાળે આ સત્ય છે. તો સત્ય બદલાઈ જાય ઘડીકમાં હું કરતા થઈ જાઉં અને ઘડીકમાં હું અકર્તા થઈ જાઉં આપણે સત્ય ક્યારેય ના દેશ બદલે. પદ્ધતિ એવું છે ના હું રસોઈ બનાવે ત્યારે આપણે રસોઈયા પેલો રસોઈયો હોય ત્યારે રસોઈયો અને પછી એ હંમેશા રસોઈ જ કર્યા કરતો હોય પછી રસોઈ નથી. ના ફરી પાછું એનું કર્મ બદલાય એટલે ફરી પાછું સફાઈ કરનાર હું તો એક એ શું છે હું તો એ એક જ કેવું છે છું. એવું નથી એક કોણ હું અકર્તા છું બરોબર કોઈ કાળે કર્મ છે જ નહીં આ વસ્તુને ખૂબ સારી રીતે પચાવવાની જરૂર છે અજ્ઞાન કાળે હું કરતા છું જ્ઞાન કાળે હું અકર્તા છું એનો અર્થ છે કે હું કરતા જ છું બરાબર એનો અર્થ શું થાય હું કરતા જ છું એ જ સત્ય છે મારા માટે એટલે આ રીતે આ જે હકીકત જે છે એ હકીકતને આપણે ધારણ કરવાની છે જ્યારે હું કહું છું કે હું કરું છું ત્યારે પણ હું કોણ છું ત્યારે પણ હું અકર્તા જ છું. કરું છું એટલે કહું છું કારણ કે વ્યવહારિક જે છે વ્યવહારિક રીતે હું કરું છું પણ વ્યવહારિક રીતે હું કરું છું એટલે કોણ આ ઇન્દ્રિયો કરે છે હું કરું છું નથી કરતો એટલા માટે કહું કે જ્યારે હું કરું છું ત્યારે જ અકર્તા સ્વરૂપને જાણવાનું છે હું કરું છું ત્યારે જ અકર્તા છું કે નહીં હું હા લો અકર્તા એ કહેવાનું હું અકર્તા છું અકર્તા કે ખરો હું અકર્તા છું ના કે કોણ ના કે. કરતા કે છે હું કરતા છું વ્યવહારિક હું કે વ્યવહારિક જે હું જે છે કરતા પણ એ વ્યવહારિક કરતા ક્યાં સુધી છે વ્યવહાર કરે ત્યાં સુધી. વ્યવહાર કરે છે ત્યાં સુધી પછી એટલે પછી એક વ્યવહાર કરે છે ત્યારે કરતા પણ ખરેખર વ્યવહાર કરતી વખતે પણ પોતે કોણ હું કોણ છે એક અકર્તા જ છે. હું અકર્તા જ છું ઇન્દ્રિયાણી ઇન્દ્રિયાર્થેષુ વર્તન્તે એટલે જ્યારે પોતે હું કરું છું એવું કે છે ત્યારે પણ એ સત્યનું ભાન છે હું કરતો નથી પણ આ ઇન્દ્રિયો એના ક્ષેત્રમાં પ્રવૃત્ત થાય છે
પ્રવૃત્ત થાય છે. બરોબર. એટલે વિવેક ત્યાં સતત રહેલો છે. ત્યાં હું ફરી પાછો કર્મમાં પેલો અટવાઈ ગયો એવું નથી. હું ક્યારેય કર્મમાં અટવાઈ જાય નહીં. નહીં. એટલે હું નહીં. આ બધામાં અટવાઈ ગયો છું એ હું અટવાય નહીં. નહીં. બરોબર. એટલે આ હકીકત છે એને જાણવાનું છે અને એને માટે ઉપનિષદ આપણને આ દર્શાવે છે. ઓકે, હવે આગળનું જે છે એને આવતીકાલે જોઈશું. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ. હરિ ઓમ પ્રણામ. હરિ ઓમ માતાજી. હરિઓમ. હરિ ઓમ.